ભરૂચ નગરપાલિકાની 17 જુલાઈએ યોજાયેલ સામાન્ય સભા બાદ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। નગરપાલિકાના વિપક્ષી સભ્યોએ પાલિકાના સેક્રેટરીને આવેદનપત્ર પાઠવી સભાની સમગ્ર કાર્યવાહી અને ઠરાવો રદબાતલ કરવાની માંગ કરી છે। વિપક્ષના સભ્યોના આક્ષેપ મુજબ સામાન્ય સભા દરમિયાન વર્ષ 2025-26ના હિસાબોને મંજૂરી આપવા સંબંધિત મુદ્દે ચર્ચા ચાલી રહી છે। આ દરમિયાન વિપક્ષ દ્વારા મુખ્ય અધિકારી સમક્ષ હિસાબોને લગતા પ્રશ્નો અને પુરાવા આધારિત ખુલાસાઓ માંગવામાં આવ્યા હતા। જો કે મુખ્ય અધિકારી જવાબ આપે તે પહેલા જ સત્તાધારી પક્ષના સભ્યો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે। વિપક્ષનો આક્ષેપ છે કે ત્યારબાદ કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના કે ગૃહ મોકૂફની જાહેરાત કર્યા વિના અચાનક રાષ્ટ્રગીત શરૂ કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રગીત પૂર્ણ થયા બાદ સભા સમાપ્ત થઈ હોવાનું જાહેર કરી સત્તાધારી પક્ષના સભ્યો સભાખંડમાંથી નીકળી ગયા હતા। આવેદનપત્રમાં જણાવાયું છે કે એજન્ડાના ક્રમાંક 4 સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કે મતદાન થયું ન હતું, છતાં સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી। વિપક્ષે આ સમગ્ર પ્રક્રિયાને ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 તથા સભાના નિયમોનું ઉલ્લંઘન જણાવ્યું હતું। વિપક્ષી સભ્યોએ સેક્રેટરીને રજૂઆત કરી છે કે 17 જુલાઈની સામાન્ય સભાની સમગ્ર કાર્યવાહી ગેરકાયદેસર જાહેર કરી રદબાતલ કરવામાં આવે। એજન્ડાના અધૂરા મુદ્દાઓ સંબંધિત કોઈ ઠરાવો પસાર થયા હોવાનું દર્શાવવામાં આવે તો તેના પર તાત્કાલિક રોક લગાવવામાં આવે, તેમજ સભાની વિડીયોગ્રાફી અને મિનિટ્સ બુકની તટસ્થ તપાસ કરવામાં આવે। આ સાથે જ અધૂરા રહેલા એજન્ડા પર નિયમ મુજબ ફરીથી સામાન્ય સભા બોલાવવાનો આદેશ આપવાની પણ માંગ કરવામાં આવી છે। વિપક્ષની આ રજૂઆત બાદ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં થયેલી કાર્યવાહી અને તેના કાયદાકીય પાસાઓ અંગે ચર્ચા તેજ બની છે। 17/7/2026ની સામાન્ય સભા એ તાનાશાહ વલણ અપનાવીને વિરોધ પક્ષનો અવાજ દબાવવાની કોશિશ કરી છે, ભ્રષ્ટાચારને છુપાવવાની કોશિશ કરી છે, ફાઇલો દબાવીને પોતાનું પોત જનતા સમક્ષ રજૂ ના થાય અને જનતાને એમનો વળવો ચહેરો બતાવવો મુશ્કેલ પડે એ હેતુસર કાલે રાષ્ટ્રગીતનો એમણે આડ લઈને સભાને તાત્કાલિક બંધ કરીને અને કોઈ પણ મતદાન થયા વગર બહુમત અને સર્વસંમતની જે વાતો કરી રહ્યા છે એ આ લોકશાહી માટે ખતરનાક છે, કલંક છે અને ભરૂચની જનતા આનાથી ત્રસ્ત છે। આવો વહીવટ ખરેખર જોવા જઈએ તો આખા ગુજરાતમાં ભ્રષ્ટ નગરપાલિકા જો હોય તો તે ભરૂચ છે એ સાબિત થાય છે। પણ હવે અમે આ વસ્તુને છોડવાના નથી, કાયદાકીય બધી જ લડત લડીશું અને ભ્રષ્ટાચારને સમૂળગો ભરૂચ નગરપાલિકામાંથી વિદાય આપવા માટે અમે સૌએ એકમત થઈને કમર કસી છે અને અમે ભરૂચની જનતાના ન્યાય માટે, હક માટે, અધિકાર માટે અમે લડવાના છે। લોકોના પૈસાનો વહીવટ પોતે કરી અને વિરોધ પક્ષને દબાવવાનો શાસનનો વહીવટ હતો। કાલે એક પણ મુદ્દા અમારા સાંભળવામાં નથી આવ્યા। એમના ફક્ત ને ફક્ત ચેરમેનશીપના મુદ્દાથી વાત કરી અને બીજા એક પણ મુદ્દા સાંભળ્યા વગર ભાગી જઈ અને જે અમારું અપમાન કર્યું છે, પ્રજાનું અપમાન કર્યું છે। આ કોઈના ઘરના પૈસા નથી, કોઈ બેંકના પૈસા નથી, આ લોકો જે હાઉસ ટેક્સ, લાઇટ વેરો, સફાઈ વેરો ભરે છે એમના પૈસા છે અને એમના પૈસાનો વહીવટ છે ને એમના પૈસાનો વહીવટ વિપક્ષ રજૂઆત કરે લોકો દ્વારા એમને સાંભળવું પડે, તે છોડીને જતા રહ્યા છે। એટલે આજ રોજ અમને કલેક્ટર સાહેબને પણ આપવાના છે આ બાબતની અંદર કે કાલની સભા સ્થગિત કરવામાં આવે। પ્રાદેશિક કમિશનર સાહેબને પણ આપવાના છે ને આજે ચીફ ઓફિસર સાહેબ નથી તો એમના સેક્રેટરી સાહેબને આપેલું છે કે જો જોર હુકમથી તમે મિનિટ્સ લખશો અને એની અંદર અમારી કોઈ હાજરી હતી નહીં અને એમને બહુમતી કોઈ એમની પણ નથી ને એમને સર્વાનુમતે બધી જગ્યાએ આખા ભરૂચમાં અને પેપર મીડિયામાં સર્વાનુમતે જે કીધું છે તે એમને વખોડીએ છે। જો છતાંય જો લખશે તો અમે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી લઈ જઈશું। બિલકુલ ખચકાઈએ નહીં। વિરોધ પક્ષ ભરૂચ શહેરની પ્રજા માટે મજબૂતાઈથી રહ્યો છે ને રહેશે।